તમારી સાથે સત્યની સાથે અને સમાચારોના પ્રવાહમાં આપની સાથે હું કિન્નરી। સમાચારોની શરૂઆત કરીએ તો વરસાદને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। 5 જૂન સુધી રાજ્યમાં વરસાદની આગાહી તેમના દ્વારા કરવામાં આવી। આજે સૌરાષ્ટ્ર કચ્છમાં આજે વરસાદ પડી શકે છે। 5 જૂન સુધી રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસશે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડશે। કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે। પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। પંચમહાલ, દાહોદમાં વરસાદ પડવાની શક્યતાઓ જોવાઈ રહી છે, ત્યારે સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે। અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। 5 જૂન સુધી વરસાદ વરસી શકે છે। રાજ્યના વિવિધ વિસ્તારોમાં, વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે। હવામાનમાં સતત બદલાવની શક્યતા પણ જોવામાં આવી રહી છે, ત્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 5 સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ આજે પણ રાજ્યના કેટલાક ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, આ ઉપરાંત કચ્છના રાપર વગેરે ભાગોમાં આજે વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ આવતીકાલ સુધીમાં અને તારીખ 5 સુધીમાં તો ગુજરાતના મહદ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદ ગાજવીજ અને સખત પવનના તોફાન સાથે થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં કરા પણ પડવાની શક્યતા રહેશે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ, સમી, હારીજના કેટલાક ભાગો, મહેસાણાના કેટલાક ભાગો અને સાબરકાંઠા, પંચમહાલના ભાગો, અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ત્યારે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવે વરસાદની જે શરૂઆત થઈ ગઈ છે, હવે વરસાદ પીછો નહીં છોડે। વરસાદની શરૂઆત 5 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। 8 અને 9 જૂને પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે કહ્યું છે કે હવે વરસાદ પીછો નહીં છોડે। 7 જૂનથી 9 જૂન વચ્ચે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસશે તેવી આગાહી તેમના દ્વારા કરવામાં આવી। 8 અને 9 જૂને કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે। હવે વરસાદ પીછો નહીં છોડે, કારણ કે હવે જ્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે, જે વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે। એક તરફ વરસાદ વરસવાને કારણે થઈને ગરમીથી રાહત પણ મળી રહી છે અને હવે વરસાદી વાતાવરણ સમગ્ર ગુજરાતની અંદર જ્યારે છવાઈ ગયું છે, વરસાદ વરસવાની સાથે જ 5 જૂન સુધીની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા। 5 જૂન સુધી વરસાદ રહેશે। તારીખ 7, 8, 9માં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 8 અને 9 જૂને જો ભારે વરસાદ થાય કેટલાક ભાગમાં, તો તે પછી અતિવૃષ્ટિ થવાની સંભાવના રહેતી હોય છે। એટલે હમણાં વરસાદી માહોલ રહેવાની શક્યતા રહેશે। પરંતુ આ વખતે નવાઈની વાત એ છે કે અત્યારે આટલો મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવવો ન જોઈએ। આ કુદરતની કઈ બાબત, કઈ પેટર્ન છે તે કંઈ ખ્યાલ આવતો નથી।